મારું નામ ઝરણા પટેલ છે। આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં અને જમણવારમાં બનતું બટેટાનું રસાવાળું શાક। આ સ્પેશિયલ બટેટાનું રસાવાળું શાક આપણે બનાવીશું શ્રી ગીતાના સિંગ તેલમાંથી। એના માટે સૌથી પહેલા આપણે અહીંયા શ્રી ગીતાનું સિંગ તેલ ગરમ કરવા મૂકશું। તો અહીંયા મેં 8 થી 10 ચમચી તેલ લીધું છે। અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે એની અંદર આપણે નાની ચમચી રાઈ નાખશું, સાથે અડધી નાની ચમચી જીરું નાખશું, થોડીક હિંગ નાખશું અને અહીંયા મેં ખડા મસાલા લીધા છે, તજ, લવિંગ, બાદિયા અને સૂકું લાલ મરચું એ પણ એડ કરશું। એની સાથે આપણે 7 થી 8 લીમડાના પાન નાખશું। હવે એની અંદર અહીંયા મેં 1 ટમેટું લીધું છે અને આ રીતે કટકા કર્યા છે આપણે એડ કરી દઈશું। હવે આને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે આની અંદર મસાલા કરવાના છે। તો અહીંયા મેં અડધી ચમચી નિમક લીધું છે, એની સાથે અડધી નાની ચમચી હળદર પાવડર લીધો છે અને 1 મોટી ચમચી મેં લાલ મરચું પાવડર લીધો છે અને એની સાથે અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ લેશું। હવે આ બધું એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। હવે અહીંયા મેં 3 મોટા બટેટા બાફીને રાખ્યા છે અને એના કટકા કરી લીધા છે, એને પણ આપણે એડ કરી દઈશું। આ બટેટાને આપણે બધા મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। હવે આની અંદર આપણે અડધો ગ્લાસ ગરમ પાણીને એડ કરીશું। પાણી નાખ્યા પછી આપણે આને 5 મિનિટ ઉકળવા દેવાનું છે અને 5 મિનિટ પછી આની અંદર આપણે 1 મોટી ચમચી આંબલીનો પલ્પ નાખીશું। આંબલીનો પલ્પ નાખ્યા પછી એની અંદર આપણે 1 ચમચી ગોળનો પાવડર અથવા તો ગોળ ઉમેરીશું અને થોડોક ગરમ મસાલો નાખશું। હવે આ બધું એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને આ શાકને આપણે 10 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। 5 મિનિટ ઉકળ્યા પછી આપણે આ બટેટાના આ રીતે 2-3 કટકા આ રીતે આપણે મેશ કરી દેવાના છે, જેથી બટેટાના શાકનો રસો છે એકદમ સરસ ઘાટો થઈ જાય। તો આ રીતે તૈયાર છે અહીંયા લગ્ન પ્રસંગમાં બનતું બટેટાનું રસાવાળું શાક, જે આપણે બનાવ્યું છે શ્રી ગીતાના સિંગ તેલમાંથી। જો તમને આ રેસીપી ગમી હોય તો અમારા પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। મને આ પ્લેટફોર્મ આપવા માટે શ્રી ગીતા ઓઇલનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।